પંચ કૈલાશ વિશે થોડું જાણવા જેવું. ભારત અને તિબેટમાં 5 અલગ અલગ કૈલાશ પર્વતો છે જેને સામૂહિક રીતે પંચ કૈલાશ નામ આપવામાં આવ્યું છે. પંચ કૈલાશ યાત્રા શિવ ભક્તો માટે મોક્ષ પ્રાપ્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તમામ 5 કૈલાશ હિમાલય પર્વતમાળામાં સ્થિત છે. મોટાભાગના પ્રવાસીઓ પંચ કૈલાશ યાત્રાને સત્યની યાત્રા અને એક મહાન આધ્યાત્મિક અનુભવની યાત્રા માને છે. પહેલો છે કિન્નોર કૈલાશ. કિન્નોર કૈલાશ હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લાની કિન્નોર ખીણમાં સ્થિત છે. તેની ઊંચાઈ લગભગ 6050 મીટર છે. દંતકથાઓ અનુસાર કિન્નોર કૈલાશની નજીક દેવી પાર્વતી દ્વારા બાંધવામાં આવેલ એક તળાવ છે જે તેમણે પૂજા માટે બનાવ્યું હતું. તે પાર્વતી સરોવર તરીકે ઓળખાય છે. આ સ્થાનને ભગવાન શિવ અને દેવી પાર્વતીનું મિલન સ્થળ પણ માનવામાં આવે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ પર્વતની ટોચ ઉપર પક્ષીઓની જોડી રહે છે. લોકો આ પક્ષીઓને માં પાર્વતી અને શિવ માને છે. આખા પ્રદેશમાં ગમે તેટલો બરફ પડે પણ કિન્નોર કૈલાશ ક્યારેય બરફથી ઢંકાયેલો નથી. તેથી તેને આધ્યાત્મિક માનવામાં આવે છે. તમને આગળના વિડીયોમાં બાકીના 4 કૈલાશ વિશે પછી જાણકારી મળશે.